આજે રક્ષાબંધનના દિવસે ફરસાણમાં મેં સવારે જ આ સેન્ડવિચ ઢોકળા બનાવ્યા હતા, જે માર્કેટ જેવા તમે ફરસાણવાળાની દુકાનેથી લાવતા હોય એવા એક એક લેયર અલગ દેખાય અને એક કપ રવામાંથી આથા વગર તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો અને બનતાય જરાય વાર નથી લાગતી અને ટેસ્ટમાં તો એટલા મસ્ત ફરસાણવાળાની દુકાન જેવા જ પોચા અને ટેસ્ટી લાગે છે. તો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. તો સૌથી પહેલાં આપણે 1 કપ રવો લીધો છે. તમે ઝીણો જે રવો આવે છે એ લઈ શકો છો અને સાથે જ અડધો કપ ખાટું દહીં લેવાનું છે. 1 કપ રવો, અડધો કપ ખાટું દહીં લેવાનું છે. અને હવે આપણે 1 કપ પહેલાં પાણી લેવાનું છે, જેટલું જરૂર પૂરતું લેતું જવાનું છે આની અંદર. અને આને મિક્સ કરી અને થોડી વાર માટે પલળવા દેવાનું છે. આમાં ગાંઠા ના રહે એ રીતે એક વખત બેટર આ તૈયાર કરી લેવાનું. જો આટલી કન્સિસ્ટન્સી આની અત્યારે છે. આ થોડી વાર આને રેસ્ટ કરવા મૂકવાનું છે, 5-10 મિનિટ જેવું. ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈએ, જે એની અંદર વચ્ચેના લેયર માટે જોઈએ. તો કોથમીર લીધી છે મેં, જેને દાંડી સાથે જ અત્યારે લઈ લેવાની છે. અડધો કપ જેટલી કોથમીર લીધી છે. સાથે જ 2 મરચાં, લસણ, આદું લેવાના છે અને થોડાક 2 ચમચી જેટલા સિંગદાણા લેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. ત્યાર પછી અડધા લીંબુનો રસ લેવાનો છે અને મેં ચપટી હળદર એડ કરી હતી, જે ઓપ્શનલ છે, તમે ના કરવી હોય તો ચાલે. હવે આ 10 મિનિટ થઈ છે અને આપણે આ જે બેટર છે એ જો અત્યારે આટલું થીક થયું છે. તો જે 1 કપનું આપણે પાણી માપ લીધું હતું એમાંથી થોડુંક પાણી હજી બચ્યું છે, એમાંથી મેં આની અંદર એડ કર્યું હતું. આમાં ટોટલ પોણા કપ જેટલું પાણી અને અડધો કપ દહીં જશે. 1 કપમાંથી પણ થોડુંક આપણે બચે છે પાણી, એટલે પહેલાં ચેક કરી લેવાનું, કારણ કે અમુક રવો વધારે જાડો ઝીણો તમે લીધું હોય એ પ્રમાણે પાણીનું માપ આમાં વધારે ઓછું થઈ શકે છે. જો આટલું પતલું આનું બેટર રાખવાનું, એકદમ પતલું એ નહીં ને એકદમ જાડું એ નહીં, મીડિયમ એવું રાખવાનું. તમે આ જે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો એનાથી તમારા બધા જ લેયર્સ એક સરખા છૂટા પડશે. હવે મેં 2 મોટા વાટકા લીધા છે અને આમાંથી એક સરખા 2 માપ કરવાના છે, જે ઉપરનું ને નીચેનું લેયર છે એના માટે. તો આ રીતે કોઈ મોટો ચમચો કે વાટકી લઈ લેવાનું, એનાથી બેઉમાં એક સરખું તમારે લેવાનું છે અને 2 લેયર એક સરખા થાય એટલું મિશ્રણ બેઉમાં એડ કરતું જવાનું. તો જો આટલું લીધું છે મેં અને આ 1 ચમચા જેટલું મેં આ વચ્ચેના લેયર માટે રહેવા દીધું છે. તો હવે આપણે ઉપરનું જે લેયર છે એને પહેલાં આપણે સ્ટીમ થવા મૂકશું. તો આપણે મીઠું એડ કરવાનું બાકી છે, તો ઉપરના અને નીચેના લેયરમાં પહેલાં આપણે મીઠું એડ કરી દઈએ છીએ. અત્યારે જે વ્હાઈટ લેયર આવશે એમાં. તો હવે એક સાઈડમાં મૂકી 1 બાઉલ અને બીજા બાઉલમાં મીઠું આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં. અને એની અંદર આપણે અત્યારે આ જે આપણે તૈયારી કરીએ છીએ ત્યારે સ્ટીમર ગરમ થવા માટે મૂકી દીધું છે અને 1/4 ટીસ્પૂન જેટલો આની અંદર મીઠા સોડા લેવાના છે, જે બેકિંગ સોડા કે ભજીયામાં નાખવા જે સોડા યુઝ કરતા હોય આપણે એ આની અંદર લેવાના છે. અને આને એક જ ડાયરેક્શનમાં સરસ ફીણી લેવાનું છે અને આ રીતે કોઈ ઊંડું વાસણ લેવાનું. મેં અત્યારે આ કેક ટીન લીધું છે, તમે મોટી થાળી લઈ શકો છો, પણ એના 3 લેયર કરવાના છે એટલે થોડી ઊંડી હોય એવી ડીપ થાળી લેવાની. ને હવે 1 લેયર અંદર તેલવાળી આ ગ્રીસ કરેલી છે અને એની અંદર આપણે 1 લેયર છે એ એડ કરી દીધું છે. સ્ટીમર આપણું સરસ ગરમ થઈ ગયું છે અને આને આપણે આ લેયરને 5 મિનિટ ચડવા દેવાનું છે. આને વધારે આખું કૂક નથી કરવાનું, ખાલી 5 મિનિટ ચડવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે વચ્ચેના લેયરમાં તૈયારી કરીએ. તો જે મેં 1 ચમચો રાખી છે એની અંદર આપણે ગ્રીન ચટણી જે આપણે બનાવી ફ્રેશ એ લેવાની છે. મેં તમને કીધું કે ચપટી મેં હળદર એડ કરી છે, એના કારણે આનો કલર આવો આવ્યો છે. તમારે જો ના એડ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. જો અહીંયા ગ્રીન ચટણીનું પ્રમાણ જોઈ લેવાનું અને આ કેટલું ડાર્ક જોઈએ છે ને કેટલું તમને તીખાશ જોઈએ છે. મેં આમાંથી બધી ચટણી યુઝ કરી હતી, ખાલી 1 ચમચી જેટલી
ચટણી રહેવા દીધી છે. બાકીની બધી ચટણી મેં આની અંદર લઈ લીધી છે. જો આ આપણું મિશ્રણ છે સરસ અત્યારે ગ્રીન દેખાય છે અને સરસ એની અંદર બધી ફ્લેવર પણ આવી ગઈ. આ ઢોકળા એવા છે ને કે આની સાથે તમારે ચટણીની કે જરૂર નથી પડતી, એટલા મસ્ત ફ્લેવરફુલ એમનેમ જ સરસ લાગે છે. હવે આની અંદર 1/4 ટીસ્પૂન જે બેકિંગ સોડા લેવાના છે, જે ભજીયાના સોડા કીધું એ પ્રમાણે, અને આને પણ એક ડાયરેક્શનમાં ફીણી લેવાનું છે. જો હવે આ મિશ્રણ પણ આપણું વચ્ચેનું લેયરનું પણ સરસ તૈયાર થઈ ગયું છે. અને આપણું જે પહેલું લેયર આપણે કૂક કર્યું છે એ 5 મિનિટ થઈ ગઈ છે, તો એની ઉપર આપણે બીજું લેયર પણ એડ કરી દઈશું. આ બધું જ મિશ્રણ આની અંદર લઈ લેવાનું છે અને એક સરખું ફેલાવી દેવાનું છે. આની અંદર ચટણીની અંદર બેટર થોડુંક મિક્સ કરીને વચ્ચેનું લેયર લેવાથી એ બધા લેયર છૂટા નથી પડી જતા, ત્રણેય લેયર એક સરખા અને બધા જ ચોટેલા રહે છે. ખાલી ગ્રીન ચટણીનું લેયર કરશું તો બહુ પતલું થશે, એટલા માટે જો આ લેયરને પણ 5 મિનિટ જેવું ચડવા દેવાનું છે. અને ત્યાં સુધી આપણે જે ઉપરનું છેલ્લું લેયર છે એ આપણે મિશ્રણ લઈ લેવાનું છે. એની અંદર આપણે મીઠું તો ઓલરેડી એડ કરેલું જ છે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલો સોડા લેવાના છે અને આને પણ આપણે એક જ ડાયરેક્શનમાં ફીણી લેવાનું છે. જો આપણું સરસ મિશ્રણ ફીણાઈ ગયું છે અને 5 મિનિટ થઈ ગઈ છે, એટલે આપણું ત્રીજું લેયર પણ આપણે આની ઉપર લઈ લેશું. ને હવે આને ટોટલ કૂક કરવાનું છે, એટલે કે આને 13 મિનિટ જેવું ચડવા દેવાનું છે. હવે પહેલાં 5 મિનિટ આપણે બેવ લેયરને ચડવા દીધા હતા, હવે આને 13 મિનિટ ચડવા દેશું, એટલે આખા એકસાથે સરસ સ્ટીમ થઈ જશે. હવે આ રીતે બધી સાઈડ ચમચીથી સરસ ફેલાવી લેવાનું છે. અને આની ઉપર થોડોક મેં લાલ મરચું પાવડર, દેખાવમાં અને ટેસ્ટમાં સરસ લાગે એટલે તમારે મરી પાવડર એડ કરવો હોય તો તમે મરી પાવડર પણ કરી શકો છો, અથવા જો નાના બાળકો માટે કરતા હોય ને કંઈ જ ના એડ કરવું હોય તો તમે ખાલી ઉપરથી થોડાક વ્હાઈટ તલ અથવા ધાણા જીરું પાવડર કરો તોય સરસ લાગશે, જો લુક વાઇઝ જોવું હોય તો. હવે આને આપણે 12 થી 13 મિનિટ જેવું ચડવા દેવાનું છે. અને જો આપણું આ નાઈફ ટેસ્ટ કરી લીધું છે તો સરસ ચડી ગયું છે. એ સાઈડમાં ઠંડુ થાય ત્યાં સુધી આપણે એનો વઘાર કરી લઈશું. તો એક કઢાઈની અંદર મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને તેલ ગરમ થાય એટલે એની અંદર 1 મોટી ચમચી રાઈ લેવાની છે. રાઈનું પ્રમાણ હંમેશા ફરસાણમાં, ગુજરાતી ફરસાણમાં રાઈનું પ્રમાણ આગળ પડતું રાખવાનું. રાઈ આપણી સરસ ફૂટવા દેવાની. ત્યાર પછી એની અંદર મીઠા લીમડાના પાન લેવાના છે. અહીંયા મેં ગ્રીન ચટણી યુઝ કરી છે એટલે મેં લીલા મરચાં નથી લીધા. સાથે મેં અડધી ચમચી તલ લીધા છે અને આની ઉપર આ વઘાર બધો એડ કરી દેવાનો છે. અહીંયા તમે જોયું કે મેં આની અંદર હજી કાપા નથી કર્યા. એનું કારણ એ છે કે આવું કરવાથી બધી સાઈડ વઘાર એક સરખો ફેલાશે. જો આપણે કાપા કરી દઈશું તો જ્યાં એડ કરશું તો એક જ જગ્યાએ વઘાર બધો અંદર ઉતરી જશે, એટલે બધી સાઈડ નહીં ફેલાય. આવું એક વખત ટ્રાય કરજો કે ઉપરથી વઘાર એડ કરીને પછી કાપા કરજો. હવે જો આની અંદર જે શેપના તમને કરવા હોય એ શેપના આની અંદર કાપા કરી અને ચોરસ પીસ કરી લેવાના છે. અને સાઈડમાંથી પણ એક વખત ચાકુ ફેરવી લેવાનું છે. તો જો આપણા મસ્ત આ સેન્ડવિચ ઢોકળા તૈયાર થઈ ગયા છે, જે ફરસાણની દુકાન જેવા જ દેખાય છે ને, અને ટેસ્ટમાં એટલા સરસ લાગે છે. જો અંદરથી પણ હું તમને બતાડું, ચટણીની પણ જરૂર નહીં પડે અને ટેસ્ટમાં એટલા મસ્ત પોચા, એકદમ સરસ જાળી પડી છે. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, વધારેમાં વધારે જણાને શેર કરી દેજો. અને તહેવારો તો શરૂ થઈ ગયા છે તો ઘરે પણ ટ્રાય કરી અને મને કોમેન્ટમાં તમારા સજેશન્સ આપજો.